બાળ મિત્રો, થોડા સમય પહેલાની એક વાત છે. એક મોટું વિશાળ ગાઢ જંગલ હતું. તેમાં જંગલનો રાજા સિંહ, હાથી, હરણ, સસલા, કાચબો, ઝીબ્રા, જીરાફ વગેરે જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા અને એક નાનકડું ઉંદર પણ રહેતું હતું. ને જ્યારે એક દિવસની વાત છે, જ્યારે સિંહ રાજા સૂતા હતા ત્યારે ઉંદરને તેની મસ્કરી કરવાની સૂઝી અને ઉંદર તો જઈને સિંહ રાજાના શરીર ઉપર ઠેકડા મારવા માંડ્યો અને દાંત કાઢતો જાય, ઠેકડા મારતો જાય. ને સિંહ રાજા સૂતા હતા અચાનક જાગીને ઉંદરને તેની ઝપટમાં લઈ લીધો. ઉંદર તો વિનંતી કરવા લાગી, સિંહ રાજા મને છોડી દો. સિંહ, હું તમને એક દિવસ કામમાં આવીશ. સિંહ રાજા કહે, તું આટલું એવું નાનું ઉંદરડું ને હું કેટલો મોટો, તું શું મને કામમાં આવે? એક દિવસ ઘણા બધા શિકારીઓ આવ્યા અને સિંહ રાજાને તેના જાળમાં ફસાવી દીધા અને ઉંદર અને સિંહ રાજા તો ચીસો પાડવા લાગ્યા, બચાવ 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 એમ ચીસો પાડવા માંડ્યા. ને તે ચીસો ઉંદરે સાંભળી લીધી અને ઉંદર તો દોડતો ગયો સિંહ રાજાને ઝાડમાંથી મુક્ત કરવા. તેને ઝાડ કાપી અને સિંહ રાજાને ઝાડમાંથી મુક્ત કરી દીધા. અને આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે તે નાનો છે કે મોટો, તે આપણે વિચારવું જોઈએ નહીં કે કદી કહેવું જોઈએ નહીં.